Beware guardians. વાલીઓ જાગી જાઓ. 40 વર્ષથી શૈક્ષણિક કારકિર્દી સાથે જોડાયેલો છું અમદાવાદમાં. હજારો વિદ્યાર્થીઓ નજરની નીચેથી પસાર થઈ ગયા છે. જેમ સમય બદલાતો જાય છે એમ વિદ્યાર્થીઓને યુવાનોને બદલાતા જોઈ રહ્યો છું. એક તારણ ઉપર આવ્યો છે. 90% વિદ્યાર્થીઓ વાલીઓ સાથે છેતરપિંડી કરે છે અને છેતરી રહ્યા છે. એની પાસે તમને છેતરવાના ઢગલાબંધ રસ્તાઓ છે. સજાગ થઈ જાઓ. એની દરેક હલચલ ઉપર નજર રાખો. શંકા કરવાનું નથી કહેતો, પણ રક્ષણ કરવાનું કહું છું. બચાવી લો. આ બાળકો સ્કૂલો જવાના, ટ્યુશન ક્લાસ જવાના નામે સ્કૂલ અને ટ્યુશન ક્લાસોમાં નથી જતા અને ત્યાંથી કેવી રીતે છટકીને ભાગી જવાય અને જલસા કરી લેવાય. આ બાળકો આ ઉંમરની અંદર તમાકુ, બીડી તો ઠીક, પણ ડ્રગ્સ ભરેલી સિગરેટો સવારના 6:30-7 વાગ્યામાં પીતા મેં જોયા છે. આ બાળકોને પેપ્સી અને કોલાની બોટલોની અંદર દારૂ મિક્સ કરીને પીતા જોયા છે. આ પૈસા લાવે છે ક્યાંથી? ડ્રગ્સની એક સિગરેટ 60-70 રૂપિયાની આવે છે અને એ પીધા પછી દિવસમાં તમારે 3-4 વાર પીવી પડે છે. રોજના 100-200-300 રૂપિયા વાલે આ લોકો લાવે છે ક્યાંથી? વાલી ચોક્કસ ના આપે. આ લોકો પુસ્તકોના નામે, કોઈક બીજી ફીઝના નામે ખર્ચા તમને બતાવી અને પૈસા લે છે અને આ રીતે ઉડાવે છે. અને છોકરા છોકરીઓના સંબંધો એટલી બધી હદે નજીક પહોંચી ગયા છે કે ચાલુ ક્લાસમાં કો એજ્યુકેશન હોવાને કારણે મેં કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને બેન્ચની નીચે હાથ પકડીને પીરિયડ ભરતા જોયા છે. હવે આને કેમ રોકશો? ચાલુ ક્લાસમાં લેક્ચર ચાલુ છે તો પછી રિસેસ અને સ્કૂલ પહેલા અને સ્કૂલ છૂટ્યા પછી આ લોકો શું કરશે? મેં એવું સાંભળ્યું છે કે છોકરાઓ છોકરીઓને અને છોકરીઓ છોકરાઓને ટીમ બનાવીને, સર્કલ બનાવીને એકબીજાને મિત્ર બનાવવા ફોર્સ કરી અને પછી અંતે જેટલા નીચે નાલાયકી, ગંદકી તરફ જવું જોઈએ એ જાય છે અને બધા એકબીજાને મજબૂર કરે છે. ક્યાં પહોંચી ગઈ છે આ પેઢી? અને હું વાલીઓનો વાંક એટલા માટે નથી જોતો કે એની પાસે સામાજિક જવાબદારી છે. એને નોકરી છે, ધંધો છે, બીજી અન્ય કેટલી બધી માથાકૂટ છે જિંદગી ચલાવવા માટે. એ 24 કલાક કેવી રીતે આ લોકોની પાછળ રહી શકે? અને મોટા ભાગના આપણે લોકોને મોબાઈલ વિશે ખબર નથી ને આ લોકોએ મોબાઈલથી જે નાલાયકીઓ શરૂ કરી છે જેનો ખ્યાલ. 2-3-4 વખત અમારી શાળાના પ્રિન્સિપાલને 40 સ્કૂલમાં આવીને ક્લાસમાં રેડ પાડીને ક્લાસમાં જે લોકો પાસે મોબાઈલ હતા એ મોબાઈલ લઈ લેવામાં આવ્યા. તમને નવાઈ લાગશે, 42ની સંખ્યાના એક ક્લાસમાં 23 છોકરાઓના અને 7 છોકરીઓના મોબાઈલમાં પોર્નોગ્રાફીની બીપી બ્લુ ફિલ્મો હતી. અને એક વિદ્યાર્થીને કબૂલાત કરી પ્રિન્સિપલ પાસે કે સાહેબ, અમદાવાદની કેસેટ લાઇબ્રેરીઓમાં અને વગેરેમાં જ્યાં જેટલી બ્લુ ફિલ્મો મળે છે ને એમાંની 90% મેં જોઈ છે. હવે તમે વિચાર કરો, 17 વર્ષની ઉંમરમાં છોકરા છોકરીઓ ડ્રગ્સ લે છે, દારૂ પીવે છે, એકબીજાનું શરીર ભોગવવાની વ્યવસ્થા એકબીજાને કરી આપે છે કેમ કે દરેકના મા બાપ ઘેર હોતા નથી અને બ્લુ ફિલ્મ જુએ છે. હવે મા બાપ કેટલું ધ્યાન આપશે? ક્યાં આપશે? પણ અહીં મને 2 સૂચન કરવા ગમે છે, ગમે તેટલી મુશ્કેલી હોય. પણ માં કે બાપ બેમાંથી કોઈએ કંઈક પગલા ભરવા પડશે, સજાગ થવું પડશે.
હા, તમે વારંવાર સ્કૂલના સંપર્કમાં રહો, સ્કૂલ પર દબાણ કરો કે નાનામાં નાની માહિતી અમને આપી અને એ તમારા સુધી પહોંચાડે. અને તમે પણ એટલું ફરજ સમજીને, બાળક છે આપણું, આપણે આવતીકાલ છે, તો ચલો અઠવાડિયે એક વખત તો જવું જ છે, બધા સાહેબોને મળવું છે, એના મિત્રોને મળો, એના મિત્રોને ઓળખો, કોણ કેવા છે એની તપાસ કરો, એની જોડે કૌટુંબિક સંબંધ બનાવો, એના માતા પિતાને ઘરે બોલાવો, તમે એમને ત્યાં જાઓ અને કહી દો બહાર કોઈએ મળવું નથી, અહીંયા ઘરે આવો. ટ્યુશન ક્લાસીસ ઉપર જઈને ટ્યુશન ક્લાસીસના માલિક સાથે ચર્ચા કરો કે મારો દીકરો કેટલો નિયમિત છે. હા, કદાચ 2, 5, 10% ઓછા આવશે તો ચાલશે, પણ આ બધું લઈ આવશે તો કરશો શું? મહેરબાની કરીને. અને આ મેં શિક્ષક તરીકે નજર જોયેલું છે. અને બીજી એક અંગત વાત કરું, આ એટલા માટે કહી શકું છું કે જેટલા પણ શિક્ષકો હશે ને, હું જે સ્કૂલમાં નોકરી કરતો હોઈશ સ્ટાફની અંદર, એ બધાની અંદર સૌથી વધુ વિશ્વાસ જો વિદ્યાર્થીઓ કોઈનો કરતા હોય તો મારો. જો સૌથી વધુ જો કોઈને મને પ્રેમ કરતા હોય તો વિદ્યાર્થીઓ છે. એટલે એ લોકોએ મને કહ્યું છે કે સાહેબ અમે તો આવું બધું કરીએ છીએ. અને જૂઠું બોલે છે કે સર અમારા મા બાપને ખબર છે આ સ્કૂલોએ પણ આમાં રસ લેવો પડશે, ટ્યુશન ક્લાસીસે પણ, ને તમારે પણ. નહીતર આના પરિણામો નવી પેઢી તો સમજતી નથી, ભોગવશે, પણ આપણે પણ ભોગવીશું અને આપણા સંતાનો ગુમાવીશું.